કરું મીરા? એ મારી સાથે હતા, મારી માટે હતા, એટલા માટે તો હું લોકો સાથે લડતી હતી, બધાને બોલતી હતી. પણ હવે હું બધા સાથે કયા મોઢે બોલીશ? કયા મોઢે બોલીશ? હવે તો હું શું કરીશ કે શું નહીં કરું કઈ સમજાતું નથી. હું કશું સાચવી ન શકી મીરા, ના તો મારી દીકરીને, ના મારા દીકરાને અને ના મારા પતિને. મને તો એવું થાય છે કે હું નિષ્ફળ સ્ત્રી છું, સાવ નિષ્ફળ. અનસૂયાને હું શું કહીશ? મીરા, આટલા સમયથી મને હતું કે મોટી બાની મોટી વહુ હું છું, હું. અને એ વાતનો મને ગર્વ પણ હતો. પણ હવે મોટી બાની બબ્બે મોટી વહુ હશે. મીરા, ન્યાય કરવાની, સત્ય માટે ઊભા રહેવાની સજા મળે છે. એક લાફો દીકરાને માર્યો હોય તો 100 ઘા માના દિલ પર વાગે છે. પ્લીઝ મોટી બહુ ના બોલો. આ જ સત્ય છે સરગમ, એનાથી આપણે મોઢું ના ફેરવી શકીએ. મોટી બા, તમારી તબિયત સારી નથી, તમે પ્લીઝ આ બધું ભૂલી જાઓ અને આરામ કરો. તમારે તમારી દવા પણ લેવાની છે ને, તો દવા લઈ લો. નથી લેવી દવા મારે ધ્વનિત. હું જે આ બધું ભૂલી જાઉં છું ને, એ મને ગમે છે. આ મારી બીમારી મને સારી લાગવા લાગી છે. આ બેગ લઈને ક્યાંક જાઓ છો તમે? મોટી બા, હવે હું કોઈની તકલીફ વધારવા નથી માંગતી. એટલે સૌથી વધારે તકલીફ તો તમને જ પડી રહી છે ને મોટી બા. એક માં તરીકે ન્યાય કરવો, પોતાના દીકરાને સજા આપવી, એ કેટલું તકલીફ ભર્યું હશે ને હું બરાબર સમજી શકું છું. અને એટલે જ હું તમારા પર બોજ બનીને મારા અને મારા દીકરાના ન્યાય માટે તમને તકલીફ આપવા નથી માંગતી. એના કરતા તો એ જ સારું છે કે હું આ ઘર છોડીને જાઉં. અનસૂયા, તે મારી આતરડી બાળી છે. હવે તો એ જ ઠીક છે કે તું આ ઘર છોડીને જાય. એક મિનિટ. કોઈ ક્યાંય નહીં જાય. જુઓ, મને નથી ખબર તમારા લગ્ન ભૂલમાં થયા, જાણ બહાર થયા કે કોઈને જાણ કરીને થયા. સમયનું સત્ય શું છે એ હું નથી જાણતી, પણ એટલું સત્ય જાણું છું, તમને કદાચ એમ થતું હશે કે પોખરાજને સજા આપી દીધી તો વાત પૂરી થઈ ગઈ, પણ તમને તમારો હક આપવાનું હું કેવી રીતે ભૂલી શકું? મોટી બા, હક એટલે? હા લચ્ચા બહુ, અયાનમાં ઝવેરી પરિવારનું લોહી છે અને અનસૂયા પણ ઝવેરી પરિવારની વહુ છે.
પોખરાજ સાથે તમારા લગ્ન થયા. પોખરાજના પત્ની છો તમે. આયાન તમારો દીકરો છે. આ જ સત્ય છે. અને એ હકથી તમે આ ઘર છોડીને ના જઈ શકો. આ ઘર ઉપર જેટલો હક લજ્જા વહુ અને ચિરાગનો છે એટલો જ હક તમારો પણ છે. તમે આ ઘરના મોટા વહુ છો અને મારા ઘરની મોટી વહુ આ ઘરમાં જ રહેશે. મોટી માં એટલે હું નહીં પણ અંશુયા છે આ મોટી બાની મોટી વહુ. ના લજ્જા વહુ, તમારી જે જગ્યા છે એ તો છે જ, પણ અનસુયા વહુને પણ આ ઘરમાં એમના ભાગનું માન સન્માન તો મળવું જોઈએ કે નહીં? પોખરાજ એક સામાન્ય માણસ છે પણ એણે તો માણસ જેવું વર્તન પણ ના કર્યું. એટલે કઠોર થઈને આવો નિર્ણય લેવો પડ્યો લજ્જા વહુ. પણ મોટી બા, મેં તો મારી જિંદગીના વર્ષો આ ઘરને પરિવારને આપી દીધા, છતાં મને શું મળ્યું મોટી બા? આ બધું. લજ્જા વહુ, તમારી અપેક્ષા સાચી છે. તમે આટલા વર્ષો આ ઘર પરિવાર માટે, મારા માટે બહુ જ બધું કર્યું છે. કે મારો ઝુકાવ તમારા તરફ હોય એ બરાબર વાત છે, પણ જરા એ તો વિચારો કે આ મોટી બા એટલા માટે છે કારણ કે એણે ન્યાય માટે પોતાના પેટના જડેલા દીકરાને પણ સજા આપી. મોટી બા એટલા માટે છે કારણ કે એ તટસ્થ છે, નિષ્પક્ષ છે. મોટી બા એટલા માટે છે કારણ કે સત્ય આટલું કડવું હોવા છતાંય એ હંમેશા સત્યનો જ માર્ગ પસંદ કર્યો છે. લજ્જા વહુ, હું જાણું છું તમને મારાથી ફરિયાદ છે, પણ હું ચોક્કસપણે માનું છું લજ્જા વહુ કે માણસના નિર્ણયો સમય અને પરિસ્થિતિને આધીન હોય છે. માણસનો વાંક નથી હોતો, પરિસ્થિતિનો વાંક હોય છે. લજ્જા વહુ, અનસુયાનો આ ઘરમાં એટલો જ હક છે જેટલો તમારો છે. આયાન મારો એટલો જ દીકરો છે જેટલો ચિરાગ અને ધ્વનિત છે. હું બધા સાથે સમાનતા રાખવા માંગુ છું. પણ મોટી બા, લજ્જા વહુ, હું તમારી પીડા સમજુ છું, પણ આપણે સત્યથી મોઢું તો ના ફેરવી શકીએ ને. તમે ચલો મારી સાથે. અત્યારે તમારું મન અશાંત છે તો જ્યાં શાંતિ મળતી હોય ને ત્યાં જવું જોઈએ. શાંત મનમાં બધા જવાબો મળશે તમને. એટલે ચાલો તમે મારી સાથે. પણ ક્યાં? આપણે મંદિરે જઈએ. ચાલો લજ્જા વહુ, ચાલો તમે મારી સાથે આવો. આવો લજ્જા વહુ. આ બધા નાટકો બંધ કર અને નીકળ મારા ઘરમાંથી. અરે નીકળ! આ ચપ્પલ અને મૂક તારા માથા પર. તારા જેવી સ્ત્રીઓને શું કહેવાય ખબર છે? લાલચી. અરે તારા જેવી સ્ત્રીઓ પેલા પ્રેમ 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 કરે છે અને પછી પ્રોપર્ટી 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 એ હોય છે તારા જેવી સ્ત્રીઓ.
કોણ?